નમસ્કાર મિત્રો. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું દીપિકા, કરિયર કાઉન્સેલર રજા અલી વિજાપુરાનું હાર્દિક સ્વાગત કરું છું. આયુર્વેદિક એ વિશ્વની સૌથી પ્રાચીન અને વૈજ્ઞાનિક ચિકિત્સા પદ્ધતિ છે. સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને રોગીના રોગને દૂર કરવું એ આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ છે. કુદરતી જડીબુટ્ટીઓ અને જીવનશૈલીમાં ફેરફાર દ્વારા જટિલ રોગોને મૂળમાંથી મટાડવાનું કામ આયુર્વેદિક ચિકિત્સક કરે છે. તો ચાલો મિત્રો, આજે આપણે આ ગૌરવશાળી વ્યવસાય વિશે વિગતવાર માહિતી મેળવીએ. આપણને વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે રજા અલી, જે આપણને આગળ માહિતી આપશે. સ્વસ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રચમનમ ચ એટલે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને રોગોને દૂર કરવું એ આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ છે. માનવ સભ્યતાના ઉદ્ભવથી જ પહેલું સુખ તે જાતે નરે એ ઉક્તિ સાર્થક રહી છે. ભારતનો સ્વાસ્થ્યનો ઇતિહાસ એટલો જૂનો છે જેટલી આપણી સંસ્કૃતિ. સમય જતાં બીમારીઓ સામે લડવાની આપણી પદ્ધતિઓ બદલાઈ છે, પણ તે હંમેશા એક જ રહ્યો છે, તે છે સંપૂર્ણ સુખાકારી. આયુર્વેદની વાત કરીએ તો મૂળભૂત પાયો પ્રાચીન સમયમાં જ્યારે આધુનિક ટેકનોલોજી નહોતી ત્યારે ભારત પાસે ફક્ત આયુર્વેદનું જ્ઞાન હતું. આયુર્વેદ એટલે માત્ર દવા નહીં, પણ જીવન જીવવાનું વિજ્ઞાન. ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા જેવા ગ્રંથોએ દુનિયાને શીખવ્યું કે શરીર, મન અને આત્માનું સંતુલન જ સાચું સ્વાસ્થ્ય છે. કુદરતી જડીબુટ્ટીઓ, યોગ અને આહાર દ્વારા રોગોને મૂળમાંથી મટાડવાની આ પરંપરા આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આગળ વિકાસના તબક્કા સમય જતાં વહેતો ગયો અને વિજ્ઞાન આગળ વધતું ગયું, જેની અંદર આપણે વાત કરીએ તો મધ્યકાલીન યુગ. આ સમયમાં હોમિયોપેથી અને યુનાની જેવી પદ્ધતિઓનો વિકાસ થયો, જેણે સ્વાસ્થ્ય ક્ષેત્રે નવા પરિણામો આપ્યા છે. આધુનિક યુગ એલોપેથીની વાત કરીએ. વિજ્ઞાન અને સંશોધનના પરિણામે એન્ટીબાયોટિક્સ, રસીકરણ અને જટિલ સર્જરીઓ શક્ય બની છે, જેણે માનવીના સરેરાશ આયુષ્યમાં મોટો વધારો કર્યો છે. વર્તમાન સ્થિતિ ડિજિટલ હેલ્થ ક્રાંતિ તરીકે ઓળખાય છે. આજે આપણે એક એવા યુગમાં છીએ જ્યાં સ્વાસ્થ્ય ક્ષેત્ર માત્ર હોસ્પિટલ પૂરતું મર્યાદિત નથી. હવે આપણી પાસે ટેલિમેડિસિન એટલે કે ઘરે બેઠા નિષ્ણાત ડૉક્ટરની સલાહ, મેડિકલ ટેકનોલોજી, રોબોટિક સર્જરી અને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સચોટ નિદાન, વેલનેસ બીમાર પડ્યા પછી ઇલાજ કરવાને બદલે બીમાર ન પડાય તે માટેની જાગૃતિ. આજે સ્વાસ્થ્ય ક્ષેત્રે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે, જેમાં આયુર્વેદના અનુભવના મૂળ છે અને આધુનિક ટેકનોલોજીની મજબૂત ડાળીઓ છે. આ બંનેના સમન્વયથી માનવજાત એક નિરોગી ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. રજા અલી, તો સૌપ્રથમ એ જણાવો કે આયુર્વેદિક ચિકિત્સક એટલે શું? ઓકે, આપણે વાત કરીએ કે આયુર્વેદિક ચિકિત્સક શું છે. તો મિત્રો, આયુર્વેદિક ચિકિત્સક એવા તબીબી નિષ્ણાત છે જે વાત, પિત્ત અને કફ એટલે આ ત્રિદોષના આધારે રોગોનું નિદાન કરે છે. તેઓ માત્ર રોગોના લક્ષણો જ નહીં, પરંતુ રોગના મૂળ કારણની પણ સારવાર કરે છે. તેઓ નિયમિત રીતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, ક્લિનિક્સ અને પંચકર્મ કેન્દ્રમાં કાર્ય કરે છે. તેઓ નાડી પરીક્ષણ, આહાર વિહાર અને ઔષધિઓ દ્વારા શરીરનું સંતુલન જાળવે છે. તેઓ ભારતીય સંસ્કૃતિના વારસદાર, જન આરોગ્યના રક્ષક અને સુરક્ષિત ભારતનો મજબૂત સ્તંભ છે. તો આયુર્વેદિક ચિકિત્સકની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? આયુર્વેદિક ચિકિત્સકની કામગીરી વિશે વાત કરું તો આયુર્વેદિક ચિકિત્સકે દર્દીનું નાડી પરીક્ષણ અને પ્રકૃતિનું વિશ્લેષણ કરવું, કુદરતી ઔષધિઓ અને આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા સારવાર કરવી, પંચકર્મ જેવી શુદ્ધિકરણ પ્રક્રિયાઓ દ્વારા જટિલ રોગોનું નિવારણ કરવું, દર્દીને ઋતુચર્યા અને દિનચર્યા મુજબના યોગ્ય આહારનું માર્ગદર્શન આપવું, આયુર્વેદના જ્ઞાન દ્વારા સમાજમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના પ્રયાસો કરવા વગેરે તથા અન્ય કામગીરી પણ કરવાની રહે છે. કાર્યસ્થળની વાત કરું તો આયુર્વેદિક ડૉક્ટર સરકારી ક્ષેત્રે સરકારી આયુર્વેદિક હોસ્પિટલો અને આયુષ મંત્રાલય હેઠળના આરોગ્ય કેન્દ્રમાં કામ કરી શકે છે. ખાનગી ક્ષેત્રની વાત કરીએ તો આયુર્વેદિક રિસોર્ટ, પંચકર્મ સેન્ટર્સ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં કામ કરી શકે છે. ઔષધ ઉદ્યોગ વિભાગમાં વાત કરીએ તો આયુર્વેદિક ફાર્મા કંપનીઓમાં રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગ યુનિટમાં,
શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો આયુર્વેદિક કોલેજોમાં લેક્ચરર કે પ્રોફેસર તરીકે કામગીરી કરી શકે છે અને પોતાની ખાનગી પ્રેક્ટિસ એટલે કે પોતાનું આયુર્વેદિક ક્લિનિક કે ફાર્મસી શરૂ કરી શકે છે. આયુર્વેદિક ચિકિત્સક બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? સરસ સવાલ છે આપનો. તો મિત્રો, આયુર્વેદિક ચિકિત્સક બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કરી રાષ્ટ્રીય કક્ષાની નીટ પરીક્ષા આપવી અનિવાર્ય છે. ત્યારબાદ બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી BAMSનો 5.5 વર્ષનો અભ્યાસક્રમ ઇન્ટર્નશીપ સહિત પૂર્ણ કરવો પડે છે. ઉચ્ચ અભ્યાસ માટે આપ MD અથવા MS આયુર્વેદ કરી વિશેષ નિષ્ણાત બની શકો છો. જો પ્રેક્ટિસ શરૂ કરવા માટે રાજ્ય અથવા રાષ્ટ્રીય આયુર્વેદિક કાઉન્સિલિંગમાં નોંધણી કરાવવી અનિવાર્ય છે અને સરકારી ભરતી માટે GPSC કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા પસંદગી થાય છે. આયુર્વેદિક ચિકિત્સકનું માસિક વેતન કેટલું હોય છે? આયુર્વેદિક ચિકિત્સકનું માસિક વેતન સરકારશ્રીના પગાર પંચ મુજબ અને ખાનગી ક્ષેત્રમાં વાત કરીએ તો તેમની પ્રતિષ્ઠા અને તેમના અનુભવના આધારે હોય છે. શું આ ક્ષેત્રમાં પ્રગતિના અવસર આગળ વધુ મળી રહે છે? હા, આ ક્ષેત્રની અંદર વાત કરીએ તો મેડિકલ ઓફિસર તરીકે, પંચકર્મ નિષ્ણાંત તરીકે, આયુર્વેદિક ડાયટિશિયન તરીકે, ફાર્માસ્યુટિકલ કન્સલ્ટન્ટ તરીકે અને હાલમાં વિશ્વ સ્તરે આયુર્વેદની માંગ વધતા વિદેશોમાં પણ કરિયરની ઉજ્જવળ તકો મળી રહે છે. ઓકે, આપ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છો. તો હું આગળ એ જાણવા માંગુ છું કે શું આ ક્ષેત્રમાં અભ્યાસ માટે કોઈ શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી હા, આયુર્વેદિક અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને શૈક્ષણિક લોન માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલની મદદ લઈ શકાય છે. ખૂબ સરસ. આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. આ સંદર્ભે સફળ થયેલા આયુર્વેદિક ડોક્ટરોની સાફલ્ય ગાથા અને વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.